જય માતાજી. વન મીડિયા ચેનલમાં આપ સૌનું સ્વાગત અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, આ અમારો ઇમોશનલ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ક્યાં ગઈ? લાય ટિફિન. આલ્યો ટિફિન અને જો હા આજ તો તે ટિફિન ખાઈ લ્યો. કાલથી બંધ. પોછા કા એમાં કાં પૂછવાનું જ ન હોય. કાલથી દશામાના વ્રત ચાલુ થાય છે. એટલે જ કહું છું કે કાલથી તમારે 10 દીની રજા લઈ લેવાની છે. જો આપણે અહીં માતાજીનું થાપન કરી છે તો કાઈ કામે થોડું માતાજીનું થાપન મૂકીને વઈ જવાય. બીજા નંબરમાં તમે અપવા કરીને કામે જાવ તો ઈ મને ન ગમે. એટલે શેઠને ગહીન કહી જ દેજો કે હવે હું હમણાં 10 દી કામે નહીં આવું. એ તો મેં હાંજે જ વિચાર કરી લીધો કે હવે 10 દીની રજા રાખી દેવી છે. તારા કરતા તો મને હરખ જાજો છે. માતાજીના વ્રત છે. હાલો, જય માતાજી. જય માતાજી. શેઠ, મારે તમારું કામ હતું. શું કામ છે? શું કામ છે બોલ. કાલથી મારે દશામાના વ્રત ચાલુ થાય છે ને, તો હવે 10 દિવસ હું નહીં આવું. એલા તારે કામ તાણે જ આવી રીતના કરવાનું છે? એલા તને ખબર તો છે કે માંડ 15 દિવસ આપણો ધંધાનો ટાઈમ છે અને તું અત્યારે 10 દિવસની રજા માંગસ? પણ શેઠ, ગમે એમ કરીને તમે હલાવી લ્યો, મારે રજા રાખવી પડે એમ છે. એક તો તને ગઈઢો સમજીને અને કામે રાખ્યો છે અને એમાંય તું 10 દિવસની રજા માંગસ. હાલ એકાદ દિવસની રજા માંગતો હોય તો તને ના નથી પાડતો, હું એડજસ્ટમેન્ટ કરી લઉં કાઈ. પણ તું 10 દિવસની રજા માંગસ તો કેમ મારે એડજસ્ટ કરું? શેઠ, તમે વાત કરો છો એ સાચી વાત છે, પણ મારે એક દી રજા રાખે નો મેળ આવે. મારા દશામાના વ્રત 10 દી ના હોય, 11મે દી હું આવી જઈશ. પણ 11મા દીએ તારે અહીંયા શું ખાવું છે? અહીંયા કણે ત્યાં માલનો સ્ટોક કેટલો થઈ ગયો છે તને નથી ખબર? કેટલું કામ છે. જો તારે જાવું હોય ને તો તમ તારે નીકળ જા, હું બીજાને ગમે ને કામે રાખી લે જા. પણ શેઠ, ગમે એમ આગુ પાછું કરીને 10 દી કાઢી નાખો, હું 11મે દી આવી જઈશ. 11મા દિવસે તારું શું કામ છે? હવે જા, તારે આજથી હાવ રજા, નીકળ હાલ. હે દશામાં, મારી નોકરી વઈ જાય તો ભલે વઈ જાય, પણ તારા વ્રત નહીં જવા દો માં. તારા વ્રત તો હું કરીશ માં, તારા વ્રત તો હું કરીશ જ. એ લાખ લાખ દીવડાની આરતી ઉતારો, લાખ લાખ દીવડાની આરતી ઉતારો. એ હરખે ને ઉમંગે મારી આંગણીએ પધારો રે ઉતારો. આરતી દશામાં ઘીરે આવ્યા, હરખેને ઉમંગે મારી મંદિરે પધારો રે ઉતારો. આરતી દશામાં ઘીરે આવ્યા. બોલો દશા માતની, મોમાઈ માતની. હા, અગરબત્તી અહીં રાખી દો. ચાંદલો કર દઉં. જય દશા. હવની રક્ષા કરજો અને હવના હારા રખોપા કરજો. અને માં ધાયરા કામ પૂરા પાડજો માં. અને હું શું કહું છું, હા, આપણે માતાજીની પધરામણી કરી દીધી, આરતી ઉતરી ગઈ તો ગામમાં આજ નોતરા દેવી તો હાંજે સત્સંગે રાખી દઈ. તો એક કામ કરી, ભાઈ માણાને હું કહી આવું અને બાઈ માણાને તું કહી આય. આમાં બાઈ માણાનું ન હોય. તમે આ પલોટ માં આયલા જાવ, જે હામા જડે ને તમે નોતરું દઈ દ્યો અને આ પલોટ માં હું આલી જઈશ.
એવું કરવું છે હા હા ભાઈ એ ભગવાન તમે પેલા કઈ આવો માતાજીનું થાપણ કઈ ઘરે રેઢું તો ન રખાય તમે આવો પછી હું જાય હા કોઈ દર્શને બર્શને આવે અને માણા આવતો જાતો રે જય માતાજી જય માતાજી રાજુ બાપા. કેમ છે અરે મજા મજા જ કયો, જો આ ગાડીમાં પંચર પડ્યું, ટાયર બદલાયું. હે ટાયર બદલાયું, મેં કીધું હવે કઈ પેસેન્જર થાય તો ફેરો તો કરી આવું કીધું. આ પંચર કરાવવા જાવું ન પડે હે પંચર નો કરાવવું પડે પંચર આ સ્પેર વ્હીલ હતું ઈ મેં ચડાવી દીધું, હવે આમાં ટાયર નાખ્યું ને એમાં મારે પંચર કરાવવાનું છે. એટલે એમાં મને કઈ સમજાણું નહીં રાજુ બાપા હા મારે એક વધારાનું વ્હીલ છે, સ્પેર વ્હીલ. એમ હા ઠીક હા હવે સમજાણું ઈ વધારાનું વ્હીલ હોય આમાં નાખીને બદલી કરી નાખવાની હા હવે એમાં પછી હું આગળ જઈને પંચર કરી લઈશ. સારું લે આજ નથી કામે ગયા? લે તને ખબર નથી ના. એ દશામાના વ્રત રહ્યો છો 10 દીની રજા મૂકી દીધી એમ? હા લે રાજુ બાપા દશામાના વ્રત આવી ગયા મને ખબર નથી, કેમ કે ફેરામાં નવરો થાવ તો મને યાદ રહે ને. અરે તારું ગાંડી માથે બેડું છે હો હા આમ જો હા 10 દી ધૂમ મચાવી છે આપણે માતાજીના ગુણગાન જ ગાવા છે અને રોજ બપોરે છે ને ધૂન મંડળી રાખવી છે એમાં આવજે અરે એમાં મને બહુ મજા આવશે. હે ધૂન મંડી હોય ને અને મને સાબકી મારવાની અને ડિસ્કો કરવાની બહુ મજા આવે. ડિસ્કો નો હાલે માતાજીના ગુણગાન ગવાતા હોય ને ત્યાં છે ને તમે રમો તો સારું લાગે એમાં ડિસ્કા નો હોય હા પણ આમ રાસ તો લઈ હગી ને. હે કાઈ વાંધો ને, તો સાંજે બપોરે? આજે જ બપોરે છે આજ બપોરે? હા કાઈ વાંધો ને, હાલો હું બપોરે પોગી જાઉં, ગાડી મૂકતો હું ઘરે. હા રેડી? અને ગામમાં જે કઈ ભેગા થાય એનું હું આમંત્રણ દઈ દઉં ને. ગાડીમાં લેતો આવજે ને ઘરે મૂકવાની ક્યાં જરૂર છે પાછું બીજું પંચર પડશે પડ્યું કાઈ વાંધો નહીં રાજુ બાપા, હાલો. હો જય દશામાં. જય દશામાં હાલે લે આ માતાજીના વ્રત લઉં છું ને એટલે એવો માતાજીના રંગમાં રંગાઈ જાવ છું, ઘેલો થઈ જાવ છું, આમ જવાનું હતું અને મેં કીધું તું કે વરસાદ આવી જાય એ પેલા ઢગલો ભરાવી લ્યો પણ માને નહીં કોઈના બાપનું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વિજુ કાકા. શું કરસ બટા? આ જોવો ને તમાર દીકરા કોઈનું માને નહીં, આ પલરી ગયું બધું લ્યો ખાતા. આ ઈ તો હવે પછી નખાય. હવે હું શું કરશું? હા આપણા ઘરે દશામાની પ્રધરામણી કરી છે, મેં ને તાર ડોહાએ વ્રત લીધું છે. હું વાત કરું એ હારું હારું લે દશામાં પધાર્યા એમ ને? તો દર્શન કરવા આવજે અને હાંજે સત્સંગ રાખ્યો છે. કાઈ વાંધો નહીં આવી જાય. અને બટા નવરી હોય તો હજી માતાજીનું થાપણ 10 દી છે. રોજ સવારમાં આરતીમાં આવતી જા, વાર્તા સાંભળવા આવતી જા. આમ જો આરતીમાં પોગી જાય અને રહી વાત વાર્તાની તો તમે રોજ સવારમાં આવી જાય વાર્તા માતાજીની વાંચી દઈશ. અને આમ જો આજનો દી તો ઠીક, હવે કાલથી છે ને માતાજીના હાંજે જે પ્રસાદનો શીરો હોય ને મારા ઘરેથી હો. અને રોજ 1.5 લીટર ચોખ્ખું દૂધ આ ગાયનું મારે જોઈશે. અરે વિજુ કાકી ઓર્ડર દેવાનો હોય આવી જ જાહે, એમાં થોડું તમારે કઈ મને પૂછવાનું હોય હે? સત્સંગમાં તો ભૂલાય નહીં, આજ હાંજે સત્સંગ રાખ્યો છે. અરે પોગી જાય તમે તમાર કાઈ ઉપાધિ ન કરો અને બીજું કઈ કામ હોય ને તોય મને કયો. ના બીજું તો હશે તો કઈશ હો. હા પણ આવી જાજે. આવી જાય. તાર હાહુ માંદા છે, હાજા થઈ ગયા? માર હાહુ ને થોડીક વ્યાધી રહે કેમ કે હમણાં ખાટલામાંથી ઊભા નહીં થઈ શકે. બીજું કાઈ વાતો નહીં, ઈ આવી હગે તો લઈ આવજે, નકર એની હાટુ પ્રસાદે લઈ જાજે. દશામાનો પ્રસાદ ખાહે ને એટલે માતાજીની મહેરબાની થઈ જાહે ને હાવ હારાવાના થઈ જાય. હા ઈ વાત તમારી હાસી લ્યો, દશામાં અમને હે ને બધું હારું કરી દે. ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ લ્યો. વાહ 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 કેવા હારા સમાચાર છે હે. જોયું ને તમે બધાએ અમારા ગામમાં દશામાં પધાર્યા દશામાં. જય દશામાં જય દશામાં રાજુ બાપા, કેમ છે? જય માતાજી જય માતાજી. કેમ છે? અત્યારે તો સારું છે, અત્યારે માતાજીના વ્રત હાલે છે ને તે દુઃખ તો હાવ ભૂલાઈ ગયું. તો વાંધો નહીં, દુઃખ ન હોય તમે બહુ રાજી હો રાજુ બાપા. અને તારી માં વ્રત રહેશે કે નહીં? હા રહેશે જ ને, જો એટલે ચાંદલો કરીને રખડું છું. હા લગભગ કાલ ધૂન મંડળીમાં હતી હોય.
તમારા ઘરે ને હા મને કહેતા હતા કે રવિ દીકરા હાલ કે હાલ હાલ પણ મારે થોડું કામ આવી ગયું ને હું કામમાં નવરો ન થયો એટલે મેં કીધું હું પછી જ આવીશ દશામાના દર્શન કરવા. કાલ રવિડા ધૂન મંડળી હતી તે એવી જમાવટ આવી ઓલો નાથાનો છોકરો વિપુલિયો રહ્યો ને હા ઈ તો બેહણીઓ ઉપર બેહણીઓ મારો બેટો મારો થાકે નહીં. હા કેવી મોજ આવી હે છે. હવે ઈ મોજ થોડી કઈ મારા ભાગમાં હશે. ઈ મોજ હવે મને કરવાય નહીં જડે. તારે ઈ મોજ કરવી છે ને હા તો આજ સાંજે ધૂન મંડળી આવવાની છે બીજા ગામની અને સાંજે આવી જાજે જોઈ લે જમાવટ. અને આમ જો સાઉન્ડ સિસ્ટમ એવી જોરદાર રાખી છે ને ઈ સાઉન્ડ વાળો બેઠો આમ કઈક કરે ને તો પડઘા પડે. વાહ રાજુ બાબા વાહ. હા તે હારું વાંધો નહીં. અમે આજ સાંજે હે ને 3-4 જણા આવશું. આમ જો 3-4 જણા આવો એમાં વાંધો નહીં ખોટું લગાડતો નહીં. ઓલો બાબુ બેવડો રહ્યો ને એને નો લઈ આવતો કેમ કે માતાજીના વ્રતમાં છે ને બેવડા બિલકુલ નો હાલે. એ મને બધી ખબર પડે છે. મારા ઘરે દશામાના વ્રત છે એટલે દારૂડિયાને તો ત્યાં સખ્ત મનાય છે નહીં લાવવું હોય ને. અને આમ જો મારા એ એક જ ભાઈબંધ નથી કેટલા એવા ભાઈબંધ છે. એમ હા એ તો હારું હાલો 5 કિલો પ્રસાદી લઉં એને બદલે 10 કિલો લઈ લઉં. જય દશામાં. આ પોપૈયા પાકતા હશે તો દેખાતા નથી કોણ તોડી જાતું હશે. હું તો ઘરે ગઈ તી તો તાર છોકરાએ કીધું મારી માં વાડીએ ગઈ છે મારે અહીંયા આવવું પડ્યું અહીંયા આવી. હાથી વાડીએ આવી તી આટો મારવા. જો હા તારી વાડીએ ફ્રૂટ ઘણું છે તો થોડુંક ફ્રૂટ હાંજે લેતી આવજે. ઘરે દશામાની પધરામણી કરી છે ને અમે બે માણે વ્રત લીધું છે લે તો રોજ પ્રસાદીમાં ભગવાનને ફ્રૂટ ધરવું હોય ને એટલે માતાજીને ફ્રૂટ ધરવા હાટું તું લેતી આવજે પૈસા થાય લઈ લેજે. એલી બાઈ હવે માતાજીના કામમાં પૈસાની ક્યાં વાત કરી વસારે. ઈ તો મારા મોટે કેસ પછી ગામમાં આખામાં ગાદીશ કે મેં ફ્રૂટ દીધું. અને જો હાંજે સત્સંગ છે આરતી ટાણે આવજે હાટે ત્યાં ખાવા રોકાઈ જાજે અને પછી હાંજે સત્સંગ પૂરો કરી જાજે. પણ એક શોખવટ કરવી છે. હાથી પર કરો ને સત્સંગમાં આવ્યું ને તો સત્સંગ જ કરવાનો હખણી બેહી જાય ત્યાં પડખે બેઠીને કોણી મારીને અને બીજાની ઠેકડી કરસ. સત્સંગી થઈને સત્સંગમાં જવાય. સત્સંગમાં જઈને નિંદા કરે ને નુગરા કહેવાય. તમે ક્યાં જોયું કે મેં કોઈને કોણી મારી કે કોઈની નિંદા કરી? બધે તારી રાડ છે. તું જ્યાં પ્રસંગમાં ગઈ હોય ને એ ત્રીજા દી પછી બાંધવાનું જ હાલતું હોય ત્યાં પછી કબૂલ તારાથી થાય છે કે આ તું બોલી હતી કા ઓલા મોહન બાપા ત્યાં લગ્નમાં ગઈ હતી અને એવા હાઠા હકોયરા હતા પછી કેવો ડખો થયો તો અને પછી ગામ બેસે તને કબૂલ કરાવ્યું તારું મોઢું હું રહ્યું તું થોડીક સુધરી જા ને. હવે એ તો મોહન બાપાને ભાણે જોવું છે ને હોશિયારી કરતી હતી ને એટલે ઈ જી કરે આપણે કોઈનું છે ને કાઈ ન બોલે. આપણું નામ હું કામ બાઈ ખરાબ કરી. ભગવાને આવું સારું જીવન દીધું છે તો હરખી રીતે જીવો ને. થોડાક માન ભૈરા જીવન માન ભૈરા મરો તો કોક વાહેતી યાદ કરે. અને તારે એકનો એક છોકરો હે તો હારી થઈને રહેતો ઘરમાં વહુ હારી આવે તારો સ્વભાવ સુધાર. આમ જો તું ઝીણકી છો એટલે હું કહું છું. તો મને ખબર છે તમે કયો એની હામી મને વાંધો નથી પણ વાત જઈને એમ છે ગમે ને તમે હાસુ કયો ને એટલે આપણે કડવા લાગી છે એટલે હું તને અટાણે કડવી તો લાગતી દઈશ. હઈ છે કાઈ વાંધો નહીં. અને આમે તમને છે ને ઉતારી પાડવાની અમે થોડીક ટેવાઈ છે. એવું નથી તને લાગે કાઈ વાંધો તું જાણે તારો સ્વભાવ જાણે પણ મારી ઘરે હાંજે સત્સંગમાં આવવાનું ભૂલતી નહીં. કરતાલું છે કે લેતી આવું? ના છે બધું છે ને. હા ઢોલકી બધું છે ને ન હોય તો આપણે બેઠી ધૂનું ગાહું. હો હા વાંધો નહીં મારી પાસે બધું હતું એટલે કહું છું. અને ઢોલકીની જરૂર નથી એ મને ખબર છે તમારે. મને ખબર છે ખબર છે. આથી જાવ હો કઈ વાંધો નહીં જાવ. બોલો દશામાની જય. બીજુમાં એકાદું ગીત લલકારો આલો એટલે અમે સાંભળી. એ લલકારો નો કહેવાય એકાદો સત્સંગ કરો એમ કહેવાય. આ કાઈ નથી તો કાઈ ન્યા મંડળી જોવા ગયો ક્યાંય. છોકરું છે ખામણ દઈ ને તો બીજી વાર આવી ભૂલ ન થાય. ધ્યાન રાખજે બીજી ફેર હો. એ ભાવે ભજો માત લઈ લ્યો દશામાનું નામ. ભાવે ભજો માત લઈ લ્યો દશામાનું નામ. એ દશામાએ ચંદડી ઓઢી શોભાનો નહીં પાર લઈ લ્યો દશામાનું નામ. દશામાએ ચંદડી ઓઢી શોભાનો નહીં પાર લઈ લ્યો દશામાનું નામ. એ ભાવે ભજો નામ
મજા આવી હો પણ રાજુ બાપા હા એકાદું તમે સત્સંગ કરો હાલો. આ કેવડી મોટી કલાકાર છે, હું તો ગાવાનો છું પણ એના મોટે સાંભળી તો થોડીક છે ને ધીમે ધીમે જમાવટ થઈ જાય. પાયલ બેન નું હે ને ગળું સારું છે ગાવામાં. પાયલ બેન હા તમે એકાદું જાવા દ્યો કીર્તન. તમારે ગાવાનું છે? અરે બાપા મારે તો ઈ જ કરવાનું છે. આમ જો પાયલ ભાભી આપણા ગામમાં ડંકો વાગે ને અને માતાજી રૂમે ઝૂમે હે ને એવું એક ગીત ગાઈ નાખો. ગાવું તો પડશે ને. હા ગા તો પછી પણ હો હા બોલો આવો. એ સવા શેર માટી મે તો પ્રેમથી મગાવી, સવા શેર માટી મે તો પ્રેમથી મગાવી, તેની મે તો સાંઢળી બનાવી રે સાંઢળી, સાંઢળી રે મારા દશામાં ને શોભતી, તેની મે તો સાંઢળી બનાવી રે સાંઢળી, સાંઢળી રે મારા દશામાં ને વાલી, એ સાંઢળી લઈને હું તો મોરાગઢ ગઈ તી, સાંઢળી લઈને હું તો મોરાગઢ ગઈ તી, એ મોમાઈ માએ ચોખલીએ વધાવી રે સાંઢળી, સાંઢળી રે મારા દશામાં ને શોભતી, એ મોમાઈ માએ મોતી રે વધાવી રે સાંઢળી, સાંઢળી રે મારા દશામાં ને વાલી, એ હવા શેર માટી મે તો પ્રેમથી મગાવી, હવા શેર માટી મે તો પ્રેમથી મગાવી, એ તેની મે તો હાંડળી બનાવી રે હાંડળી, હાંડળી રે મારા દશામાં ને શોભતી, એની મે તો હાંડળી બનાવી રે હાંડળી, હાંડળી રે મારા દશામાં ને શોભતી, એ હાંડળી લઈને હું તો રે હમિયા ગઈ તી, હાંડળી લઈને હું તો રે હમિયા ગઈ તી, એ મેલડી માએ ફૂલ રે વધાવી રે હાંડળી, હાંડળી રે મારા દશામાં ને શોભતી, એ મેલડી માએ ફૂલ રે વધાવી રે હાંડળી, હાંડળી રે મારા દશામાં ને વાલી, એ હાંડળી રે મારા દશામાં ને વાલી, એ હાંડળી રે મારા દશામાં ને વાલી, બોલો દશા માતાની જય. બાકી જમાવટ કરી હો. જમાવટ બધાય કરે, ગમે ત્યાં જાય, કોઈના લગ્ન પ્રસંગમાં ન્યાય જમાવટ જ હોય, પાયલનું કામ જ એવું. હાલો રાજુ બાપા આવે. હે મારો જ વારો. તો હે દશામાં તું જો ઘણી અને વળી જપીએ તારા જાપ, એવા અખંડમાં તારા દીવડા બરે, જય હો. હે મારી પર ગટ આપોયા. બોલો દશા માતની જય. કાળી દાંડીનો ડમરો રે માં ઉગ્યો માં જમરાત, કાળી દાઢીનો ડામરો રે માં ઉગ્યો માં જમરાત, એ સરખે સરખી સાહેલડીને રમવા આવો રામ, એ સરખે સરખી સાહેલડીને રમવા આવો રામ, એ હું તને વિનવું દશામાં તમે ગરબે રમવા આવો. એ હું તને વિનવું દશામાં તમે ગરબે રમવા આવો, એ ગરબે હો નાના હાકરાને કાંઈ રૂપાના માધડિયા, એ ગરબે હો નાના હાડાને કાંઈ રૂપાના ધડિયા, હાય હાય કાળી દાંડીનો ડમરો રે માં ઉગ્યો માં જમરાત, આ કાળી દાઢીનો ડમરો રે માં ઉગ્યો માં જમરાત, એ સરખે સરખી સાહેલડીને રમવા નીકળી રાત, એ સરખે સરખી સાહેલડીને ગરબે નીકળી રાત, બોલો દશા માતની જય. હવે પ્રસાદી વેચી દે.
હાહુની હા હાલે આ તાર ઘરેથી ફોન આવી ગયો રવિડા હા હાલે બટા આ તાર માની હા આ તાર બાપની હા આ તાર ઓલી ટબુકડી જિંદગી બેન છે એની હા બાયડી તો છે ને એટલે એની ન હોય હાલે આ તાર બાયડીની હા આ તાર મોટા ભાઈની હા આ તાર ભાઈ મોટા ભાઈની વહુની હા અને આ તાર મોટા ભાઈના છોકરાની હા માર ગીઠા પણ રહી ગઈ ગઈઢા આપા હા. જય દશામાં આલ્યો વિપુલ બાપા હા લાવ પેડાની પ્રસાદી વાહ ભાઈ વાહ માતાજી સૌની રક્ષા કરજો હવે છે ને છોકરા હવે બીજું કાકી જો હવે ઘરેથી ફોન આવી ગયો છે મારા હાહુને તમને ખબર છે ખાટલે છે મજા નથી આ દશામાની પ્રસાદી લઈ જઈને ખવડાવું એટલે આ દશામાં મારા હાહુને હાવ હારાવાના કરી દી હો તો બીજું માં હવે હું રજા લઉં છું ને હું જાઉં અરે બટા હવે રોકાણા ભેગી રોકા હવે વરદી તને અમે નહીં કહે કે તું અહીંયા રોજ ધક્કા ખા માતાજીના દર્શને કેમ કે આપણે 10 દી માતાજીના નામ લીધા આરતી કરી પૂજા પાઠ કર્યા સત્સંગ કર્યા અને આજ આખી રાત જાગરણ કર્યું તો હવે કઈ લાંબી વાર નથી માતાજીનું ઉથાપન કરવાની કેટલા વાગ્યા બેટા 7 વાગ્યા હે 7 વાગ્યા એમ તો જોવો ખબર નથી પડતી રાત વાગે ખબર ન પડી તો હાલો હવે આપણે માતાજીને પધરાયા હાલો બોલો દશા માતાની અમને કહું છું આલ્યો ટિફિન કામે જાવ 10 દીની જગ્યાએ 12 દી થઈ ગયા હવે તો કામે જાવું તો હે ને કામે નથી જવાનું કા ત્યાંથી તો રજા મળી ગઈ છે કેદી બીજું જ્યારથી દશામાના વ્રત લીધા છે ને ત્યારથી આગલે દિવસે મને કીધું તું ને કે રજા લેતા આવજો મેં શેઠિયાને કીધું કાલથી હું નહીં આવું તો મને એને કહી ના પાડી દીધી કે હવે હાવ ન આવતા બીજું પણ બીજું ત્યારે જ મેં માતાજીને કહી દીધું તું કે તારે જેવડી કસોટી કરવી હોય એવડી કર બાકી તારા વ્રત તો હું રહેવાનો છું ને અરે રે હે દશામાં આ તો કેવી કસોટી અમારી માથે આવી પડી અને માં અમે તો તારા બાલુડા તારા નામે જાપ જપી અને તારા વ્રત કરી પણ આવડે મોટી કસોટી અમારી થઈ અમારી કઈ ભૂલ થઈ ગઈ માં પણ માં તું તો જાણે કે અમે તન મન ધનથી તારી સેવા કરી છે એનું ફળ તો તારે અમને આપવું જ પડશે અને માં તું તો આ કળિયુગની જાગતી દેવ છો અને તારા બાલુડા આટલા દુખી હોય કાઈ વાંધો નહીં માં જેટલું દુઃખ પડે એટલું અમે તો સહન કરી લેવું પણ માં ખરેખર જો તને અમારી ઉપર દયા ભાવ ને પ્રેમ ને તારી મમતા હોય ને તો આનું પરમાણ દેજે માં આનું પરમાણ દેજે નકર આ કળિયુગમાં લોકો તને ગમશે નહીં રાજુ બાપા મારી ભૂલ થઈ ગઈ રાજુ બાપા કા શેની ભૂલ થઈ મેં તમને ફેક્ટરી માંથી કાઢી નાખ્યા ને મારે ઘણું બધું નુકસાન થઈ ગયું છે તોય હું માયનો નહીં અને તમારી દશામાં મને સપને આવીને કીધું અને જા મારા રાજ્યને પાછો લઈ આય જા તારું હતું ને એના કરતા તારું સારું કરી દઉં એટલે રાજુ બાપા હું તમને સમજો 2 હાથ જોડીને પગે લાગુ છું મારી ફેક્ટરી હાલો તમે કામે ના શેઠ મને નહીં આ કળજુગમાં પૂજાય છે દેવી દશામાં અને એ ભૂખા ઉઠાડે છે પણ ભૂખા કોઈને હુવાડતી નથી હો હાલો મિત્રો
હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુલી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો, વન મીડિયા ચેનલ તરફથી બધાને જય દશામાં.